ભાવનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સચિન શર્માનું દારૂની રેડ બાદ મોત થયું છે। સનેસ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં તેઓ રેડ કરવા માટે ગયા હતા। સચિન શર્માને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડાયા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન પીએસઆઈ સચિન શર્માનું મોત નીપજ્યું છે। પીએસઆઈ સચિન શર્માનું મોત નીપજતા પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે। મૃતક પીએસઆઈની અંતિમ વિધિ તેમના વતન હરિયાણામાં કરવામાં આવશે। એસએમસીના વડા નિર્લિપ્ત રાય ભાવનગર રેન્જ આઈજીએ શ્રદ્ધાંજલિ પાઠવી। એસએમસી દ્વારા દારૂની રેડ કરી તેની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। સનેસ પોલીસ મથક ખાતે એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે। ચાલુ રેડ દરમિયાન પીએસઆઈ શ્રી શર્મા સાહેબે જણાવ્યું કે મને છાતીમાં દુખાવો થાય છે, જેથી સાથેના જયદીપસિંહ ઝાલા કરીને જે પોલીસ કર્મચારી હતા તે સાહેબને ખાનગી વાહનમાં લઈ અને બીમ્સમાં આવેલા છે। બીમ્સમાં સાહેબને સારવાર દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ થયેલું। મોનિટરિંગ સેલના પીએસઆઈ સચિન શર્માને ભાવનગર સનેસ ગામ નજીક બાતમી મળે છે કે બુટલેગર જે છે તે પોતાની કારમાં બસ મોટો દારૂનો જથ્થો લઈને જઈ રહ્યો છે। તે અનુસંધાને જે સચિન શર્મા છે તેનો પીછો કરીને પકડવાની કામગીરી કરવામાં આવે છે। ત્યારબાદ બંને જે આરોપીઓ છે તેને પકડવાની કામગીરીમાં એક આરોપી છે તે નાસી છૂટે છે, બાદમાં એક આરોપી છે તે દારૂના જથ્થા સાથે પકડાય છે। બીજી તરફની વાત કરીએ તો તે દરમિયાન જે પીએસઆઈ સચિન શર્મા છે તેઓને છાતીમાં દુખાવો થવાની વાત કરતા જ પોલીસ સ્ટાફ છે તેઓને ખાનગી હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડવામાં આવે છે। ત્યાં ફરજ પરના જે ડોક્ટરો છે તેના દ્વારા કહેવામાં આવે છે કે જે પ્રમાણે સચિન શર્મા છે તેને હાર્ટ એટેક આવ્યો છે, તેના કારણે તેમનું મૃત્યુ થયાના જે સમાચાર છે તે સમાચાર મળતાની સાથે જ સમગ્ર પોલીસ બેડામાં જે છે તે અત્યારે શોકનું મોજું છે તે ફરી વળ્યું છે। બીજી તરફની વાત કરીએ તો સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ વડા નિર્લિપ્ત રાય છે તે પણ ભાવનગર ખાતે દોડી આવે છે ને તમામ વિગતની જે તપાસ છે તે તપાસ હાથ ધરવામાં આવે છે। જો કે આ અંગે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં તેનો આઈડીનો ગુનો છે તે પણ દાખલ કરવામાં આવ્યો છે।